વિજ્ઞાન એક કેબલ દો કાજ. આજકાલ ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વી પર વધતી જતી ગરમી વિશે ઘણી વાતો થાય છે. કેટલાક તેને ગંભીરતાથી લે છે તો કેટલાક ફક્ત વાતો કરીને પ્રસિદ્ધિ મેળવે છે. સૌને સ્પર્શતા આ વિષય પર બહુ છણાવટ કરવાની જરૂર લાગતી નથી. છતાં પણ એક સમીક્ષા કરી લઈએ તો ઔદ્યોગિકીકરણને પગલે હવામાં કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધ્યું છે અને વૃક્ષોનું પ્રમાણ ઘટ્યું છે. તેના કારણે વિશ્વનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે. આ એક ખૂબ જ ધીમી પ્રક્રિયા છે અને તાપમાનમાં ફેરફાર પણ ખૂબ જ ધીરે ધીરે થાય છે. જો કે આવા નાના ફેરફારો પણ ઘણી જગ્યાએ જુદી જુદી અસર કરે છે. આ અસરો શું છે, તેનાથી પર્યાવરણને શું નુકસાન થઈ રહ્યું છે અથવા ભવિષ્યમાં શું થઈ શકે છે, આ સમસ્યાનો ઉકેલ શું જેવા પ્રશ્નોના જવાબ શોધવા માટે વિશ્વના ઘણા વિજ્ઞાનીઓ વ્યસ્ત છે. આ વિશે આગળ વાત કરતાં પહેલાં ગ્લોબલ વોર્મિંગનું માપન કઈ રીતે થાય તેના પર એક દ્રષ્ટિ નાખીએ. જમીન, સમુદ્ર અને અંતરિક્ષમાંથી હવામાનનું માપન પૃથ્વીના હવામાનના ફેરફાર અંગે અનેક સંકેતો આપે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણનો રેકોર્ડ 1950ના દશકથી આજ સુધીના અવલોકનોને આધારે વિજ્ઞાનીઓએ જાળવી રાખ્યો છે. વાતાવરણમાં તેનું પ્રમાણ 40% વધી ગયું છે તો હવામાનના ફેરફાર માટે જવાબદાર અન્ય બે વાયુઓ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ અનુક્રમે 60% અને 25% વધી ગયું છે. બીજું છે પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન. પૃથ્વીની આબોહવાના ફેરફારનું આ સૌથી સામાન્ય માપન છે. પૃથ્વી પર અનેક જગ્યાએ ગોઠવેલા હવામાન મથક અને સમુદ્રની સપાટી પરના તાપમાનના આધારે આ પરિમાણ મળે છે. સમુદ્ર પરનું તાપમાન જહાજ અને વિવિધ જગ્યાએ બોયા પર ગોઠવેલા ઉપકરણોથી મેળવાય છે. હવે તેમાં સેટેલાઇટ પર ગોઠવેલા સંવેદકો અને ઉપકરણોનો પણ સાથ લેવામાં આવે છે. છેલ્લી અર્ધ શતાબ્દીમાં પૃથ્વીની સપાટી પરનું સરેરાશ તાપમાન લગભગ 0.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું છે. વળી વર્ષોવર્ષ હવામાનમાં થતી ચડ ઉતર તો લટકામાં. ત્રીજું છે મહાસાગરની વધતી સપાટી અને તેજાબી સમુદ્ર. વાતાવરણમાં ઉમેરાયેલા વધારાના 90% દૂષિત વાયુઓ સમુદ્રમાં ઠરીઠામ થાય છે. પરિણામે હિમશિલાઓ પીગળવા લાગે છે અને મહાસાગરોની સપાટી ઊંચી આવે છે. છેલ્લા અવલોકનો મુજબ યુકેની આસપાસ સમુદ્રની સપાટી પ્રતિ વર્ષ 1.4 મિલીમીટર ઊંચી આવે છે. ઉપરાંત વાતાવરણનો 25% કાર્બન ડાયોક્સાઇડ સાગરમાં સમાઈ જઈ તેને તેજાબી બનાવે છે. તેનાથી સાગર સૃષ્ટિ ડહોળાઈ જાય છે. ચોથું છે બદલાતું શીતવૃત્ત. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ નજીકના આર્કટિક અને એન્ટાર્કટિક વિસ્તારોની હિમશિલાઓ પ્રતિવર્ષ પીગળતી જાય છે. આ શીતવૃત્તો સંકોચાતા જાય છે અને સમુદ્રની સપાટી ઊંચી આવતી જાય છે. પાંચમું છે આત્યંતિક હવામાન. સમગ્ર વિશ્વના મેદાની વિસ્તારોમાં શિયાળો ટૂંકો અને ઉનાળો લાંબો થતો જાય છે. વરસાદના આવર્તન અને તીવ્રતા અનિયમિત થતા જાય છે. ભારત જેવા દેશમાં હવામાન આધારિત કૃષિ છે ત્યાં આ ધકતી ધરાની અસર ખૂબ વર્તાય છે. વૈજ્ઞાનિકો ઉપરોક્ત પરિમાણોના માપનની સચોટ પદ્ધતિ સતત વિકસાવી રહ્યા છે અને અવલોકનો કરી રહ્યા છે. આ પ્રયાસોમાં તેમણે નોંધ્યું છે કે ઉત્તર ધ્રુવના બર્ફીલા વિસ્તારોમાં તાપમાનના વધારાની મોટી અસર પડી રહી છે. પીગળતા મોટા હિમખંડો સરળતાથી જોઈ શકાય છે, પરંતુ તે વિસ્તારના દરિયાના પાણીમાં થતા ફેરફારોને જાણવા ખૂબ મુશ્કેલ છે. વૈજ્ઞાનિકો તે અસરોને શોધવા અને માપવા માટે નવી નવી રીતો શોધતા રહે છે, અજમાવતા રહે છે. અન્ય મહાસાગરોની સરખામણીમાં આર્કટિક સર્કલ નજીકના મહાસાગરો વિશે આવી માહિતી મેળવવી વધુ મુશ્કેલ છે. અહીંના દરિયાનું પાણી આખું વર્ષ ઠંડુગાર રહે છે.
શિયાળાની ઋતુમાં ઘણી જગ્યાએ બરફ જમા થઈ જાય છે. અલબત્ત આ તો સમુદ્રની સપાટીની ઉપલા ભાગની વાત થઈ. જેમ જેમ આપણે સમુદ્રમાં ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ પાણીનું તાપમાન વધુ ને વધુ ઘટતું જાય છે. વધુ ઊંડા ઉતરીએ તો ત્યાં કેટલાક એવા ભાગો પણ છે જ્યાં આખું વર્ષ પાણી બરફ સ્વરૂપે થીજેલું જ રહે છે, ક્યારેય પીગળતું નથી. તેને સમુદ્રની અંદરનો કાયમી હિમ પરમાફ્રોસ્ટ કહેવામાં આવે છે. કાયમી હિમ ઊંચા પહાડો પર પણ હોય છે. તે પૃથ્વીના મોટા વિસ્તારને આવરી લે છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે સાગરનો આ કાયમી હિમ પ્રભાવિત થયો છે, પરંતુ ત્યાં પહોંચવું અઘરું છે. આટલી ઊંડાઈએ પહોંચી માપન કરવું તો લગભગ અશક્ય છે. પણ હાથ પર હાથ રાખીને બેસી રહે તો વિજ્ઞાની શાનો? સાયન્ટિફિક અમેરિકનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં એક નવી તકનિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને કારણે હવે કાયમી હિમની સ્થિતિ વિશે માહિતી મેળવવાનું શક્ય બન્યું છે. જો આ બરફ પીગળે તો તેમાં કેદ થયેલ કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન વાતાવરણમાં પહોંચે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો થાય. આ દૃષ્ટિકોણથી પણ પીગળતા કાયમી હિમનો અભ્યાસ કરવો મહત્ત્વપૂર્ણ છે. તો હવે આ નવી તકનિક વિશે થોડી વાત કરીએ. આપણે કેબલ ટીવીથી પરિચિત છીએ. ઘરમાં ઘણી બધી ટીવી ચેનલો જોવા માટે ટીવી સાથે કેબલ જોડેલો હોય છે. ટેલિફોન, ટેલિગ્રાફ, ઇન્ટરનેટ જેવા વિવિધ પ્રકારના કોમ્યુનિકેશન સિગ્નલોના પ્રસારણ માટે કેબલ નાખવામાં આવે છે. જો કે એ અલગ વાત છે કે છેલ્લા થોડા દાયકાઓથી બિનતારીય સંદેશા વ્યવહાર અને ઉપગ્રહ પ્રસારણનો દબદબો વધી ગયો હોવાથી કેબલ પ્રસારણના એક ચક્રી સામ્રાજ્યમાં ઓટ આવી છે. હા, તો સંચાર માટે 2 શહેરો કે 2 દેશો વચ્ચે પણ કેબલ નાખવામાં આવ્યા હતા, આવે છે. આ કેબલમાં ધાતુના તારને બદલે મહદઅંશે ઓપ્ટિકલ ફાઇબર હોય છે. જમીનથી જોડાયેલા 2 દેશો વચ્ચે આ પ્રકારના કેબલ નાખવા સરળ છે. પરંતુ યુકે અને USA વચ્ચે કેબલ નાખવું હોય તો શું? તેમની વચ્ચે તો એટલાન્ટિક મહાસાગર છે. અહીં સાગરના પાણીની નીચે કેબલ બિછાવ્યા સિવાય છૂટકો નથી. 1858માં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની ઇંગ્લિશ ખાડીમાં દરિયાને તળિયે પહેલીવાર આ પ્રકારનો કેબલ નાખવામાં આવ્યો હતો. ખૂબ જ પ્રાથમિક સ્તરના કેબલનો ઉપયોગ ટેલિગ્રાફ માટે થતો હતો. અલબત્ત હવે તેમાં ઘણા સુધારા થયા છે અને બીજી ઘણી સેવાઓ માટે તેનો ઉપયોગ થાય છે. વિશ્વના તમામ મહાસાગરોમાં સંચાર કેબલોની જાળ બિછાવવામાં આવી છે. વિશ્વમાં મોટાભાગના સંદેશા વ્યવહાર આ પ્રકારના કેબલ એટલે કે ઓપ્ટિકલ ફાઇબર દ્વારા થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રકાશ કિરણ કોઈપણ માધ્યમમાં સીધી લીટીમાં મુસાફરી કરે છે, પરંતુ તેના માર્ગમાં જો માધ્યમ બદલાય તો પ્રકાશની દિશા પણ બદલાય છે. તેને આપણે વક્રીભવન કહીએ છીએ. આનું હાથવગું ઉદાહરણ છે મૃગજળ. ઉનાળા દરમિયાન જમીનની નજીકની હવા વધુ ગરમ હોવાથી પાતળી બને છે અને મૃગજળ દેખાય છે. અમેરિકાની સેન્ડિયા નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આર્કટિક સર્કલના સમુદ્રના તળિયે ઘણા કેબલ દટાયેલા છે. તેમાંથી કેટલાક ઉત્તર ધ્રુવ પાસેના અલાસ્કાના બ્યુફોર્ટ સમુદ્રના તળિયે પરમાફ્રોસ્ટ પ્રદેશમાંથી પસાર થાય છે. તેમણે અનુમાન કર્યું કે કાયમી હિમને કારણે કેબલ પર પડેલા દબાણથી અંદરના તંતુઓ પર થોડી અસર તો થઈ હોવી જોઈએ. તેથી તે જગ્યાએ પ્રકાશ કિરણનું વક્રીભવન અને વિખેરણ થવું જોઈએ. કેબલના અસંખ્ય તંતુઓમાંથી ઉપયોગમાં ન હોય તેવા તંતુની પસંદગી કરી. તેમાં લેસર પુંજ દાખલ કરવામાં આવ્યો અને પુંજનું વક્રીભવન અને વિખેરણ ક્યાં અને કેવી રીતે થાય છે તેનું અવલોકન કરવામાં આવ્યું. કેબલ પર કાયમી હિમની અસર ખૂબ જ સૂક્ષ્મ હતી, માટે લેસર પુંજમાં ફેરફાર પણ નજીવો હતો. વિજ્ઞાનીઓએ આ નવી રીતથી પરમાફ્રોસ્ટ અંગે અવલોકનો ચાલુ રાખ્યા. અવલોકનની રીતને સંવર્ધિત કરતા ગયા.
4 વર્ષના અથાગ પ્રયત્નો પછી વિજ્ઞાનીઓ તેમના ઉદ્દેશમાં સફળ રહ્યા. અલાસ્કામાં સાગર નીચેના પરમાફ્રોસ્ટ પીગળવા વિશે ઘણી મહત્ત્વપૂર્ણ માહિતી મળી. હવે આ પદ્ધતિ અન્યત્ર પણ લાગુ કરી શકાશે. કેબલ પરનું દબાણ, કેબલ પરનું તાપમાન વગેરે પ્રકાશના પ્રસારણને અસર કરે છે. આથી આ સંશોધનમાંથી વિકસિત થયેલી ટેકનોલોજીની મદદથી જ્યાં પણ દરિયાની અંદર કેબલ હોય ત્યાં તેના દ્વારા સંદેશા વ્યવહાર ઉપરાંત સમુદ્ર તળ વિશે નવી માહિતી મેળવી શકાશે. આ તો થઈ ભાઈ એક કેબલ દો કાચ જેવી વાત. ચિંતન ભટ્ટ.